બસ રાખો થાય કેટલા દેવાના છૂટા? 20 રૂપિયા. દાદા લાવો દાદા. શું હતો? હવે ઘર બાજુ નહીં ને, હવે ઉપર જવાનું તમારે. હવે ડાયરેક્ટ ઉપર એમ છે મેં કેવા ગુના કરે તમે મને ઉપર ફોકા દે હો? ઠેલી જો તો ભત્રીજા, ઠેલી જો તો ઠેલી જો. મારે એમ થોડો હાલતો હશું વાત કરો. તારે ચા હે અટાણું કરવા જોઈએ તો ચમ આ ઠેલી વાહે તો ચેટલી રામાયણ હે ખબર હે તને? આ મને મારે શું ઓલી- જોવાનું આવી તો બધા ને એક કલર ની હોય વાત કરો છે. એક કલર ની નહીં, આ રેડ ડિઝાઇન ની. આ દિવાળીના બોનસમાં મને મળી હતી ખાલી અને ઠીલી. આ ઠેલી મેં આપણા ઘરે ઓલી તારી કાચીની જણસુ આ જ ઠેલી ભરી હતી અને આ જણસુ ચોરી જ તે કરી છે. પણ હું શું કહું એ બીજું કોક હશે મારી થેલી હે હું તો અટાણું કરવા જોઈએ તો એમ કહું હું. ભત્રીજા અરે તને ખબર હે ને ઠેઠ થી ના બનાવટીઓ હોય ખબર હે ને? એટલે તમને કને કીધું કે હું જ થેલી લઈ ગયો હું? તું આ ઠેલી લાયો જ ચાહે નહીં કે પેલા મને. થેલી તો મને ઓલા રસ્તામાં મળે કે તમારા ઘરે નહીં આવ્યો કે હું વાત કરું તું છું. બોલે હારે બોલો. અલ્યા તું ઉપર હે. શું હતું? તું સાચું બોલી જા ના કે અહીંયા સાતી વચ્ચે ભડાકો થાય મારા બાપની સોગન આ જ્યાં ઘર પીરામણીની જણસૂચીઓ લઈ ગયો હે ને 2 દાડે ને કાધું નહીં અને ગોતવા ફરીએ અમે. ગાય ગાય અમને મર્યાદિત રહી ચાઉં હારું ભયા ભયા. કાકા આ તો ખીચડી હાની અંદર તો. ખીચડી પણ ઠેલી આપણી હે. તું સાચું બોલી જા હો ગટુડા. પણ હું નતો કહેતો કે ત્રણ દાડે હે મારા ઘરમાં હટાણું નતું ને તે હટાણું કરવા ગયો તો ને થેલી તમને કહું મને રસ્તામાં મળી હતી. ભાઈ તમારા ઘરે માં તમારા ઘરે આવ્યા તો મારે 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ હોય તમારા ઘરે હું પગે ના મેકું. પણ એટલે આ તો તારું નામ આવ્યું ને એટલે અમને પછી આમ ક્રોધ ચડી ગયો ને એમ થઈ ગયું. તમને મારું નામ કોને દીધું કોજે તમે? તારું નામ એટલે આનું નામ તો પેલો રમતું કહેતો. એટલે મારું નામ રમતી દીધું એમ? હોય ગટ્ટુ કાકા રમતું જ ક્યાં તો. અલા આજ તો મેલું લઈને પકડો ત્યાં હટાણું રાખો તમે. લે આ તો પણ મિયલ ને દોડી આડે મારું. ને કોક હોય તો તલવાર લઈને જાય ને આજે મિયન લઈને હવે કરશે તું. આ તો મિયલ ની માર નાખી. તો પકડ હેડ હડારડ ધોડ. લાવ મિયન લાવો. એટલે પણ તમે આ રમતી ને મેલું ને મેલ દો તમે આઘારો તમે. એમ નહીં પણ આ અમારે તલવાર પાસે ઉઘાડી તલવાર લઈને ના ફરાય. અમારે મિયન ચાહીને લાવવું પછી. ભૂલી જ લાવો તમે લાવો ઘડીક તમે લાવો જી આજ રમતું ને મેલવન થાતું પણ ને. તું મારી નાખે ને આમ. મારા બેટાના શું સમજતા હશે એમ કહું. એમને એમ હે કે અરે ગટુ હવે હથિયાર નહીં ચલાવો. એટલે પણ હથિયાર મેલ દીધા ચલાવવાનું નહીં ભૂલે એમ તમે શું સમજો એમ કહું. એટલે આ કઈ છે નહીં ના આજ તો આમાં દેખાતો નથી. મારા બેટા મોટો આરોપ છોરીનો માથે આવ્યો હવે કરવું શું? કહી દેવાનું કે અમે ચા ચોરી કરી કઈ. નહીં મેં ભાઈ દયા લખાય તમે દારૂ બંધ કરી કેટલો સુધરી ગયો તો મારા બેટા આવો આરોપ નાખ્યો મારા બેટા કરવાનું શું મારે કે આ બંદૂક લઈ લઈને આયા એમના બાપે કદી ટીકડી ના ફોડી હોય. મારા બેટા ઘરે જ મારી મળશે મારા બેટા આનું તો હવે કરું નિયત તો હવે લાભો પડવાનો નિયત નહીં આ નહીં વાજી વાજીને આવવાની માથે મારું પાર કરવાનું કંઈ કરવું તો ખરું ને મારે. આ એક તો કાંઠા વાળું લાંબુ આલું થાય ને એમને. કારણે દેવાની દેવા તો મારા બેટાને શું કરવાનું કહો હું તો મારા ઘર બહાર હતો સારું હતું. વાત સાચી બહુ એમ- મારું રહેવાનું હતું. બહુ એમ કરે ને તો પાછો સારું કરવો પીવાનો અને પાછા દાવ ઉખેડ ઉખેડ નાખ એવું લાગે તો હું એ ચાલુ કરું હાલ ધંધા. ના કરતા બરોબર પણ લેવા દેવાનું લાયલા દા સુર પકડા તો લાયલા બુજી ધાન મેળી નાખું હા વાત સાચી કઈ આનંદ બરાબર નહીં. બધી બંદૂક ચાલતાની કોકના ઘરે બંદૂક મારવી એટલે એમને મંડાય વેરસી પાઉં આ તરવા લડી લે. હવે એ માર માજી રહ્યું હોય એની વાજા સારી તમે લાયલા તો ખમે એવું ને વ્યાસી તો તોય થોડુંક ખમે એવો હોય તો ચોરી કરી તો ના છે એમ. શીખ આપણી મારી બના જાણે ચોરી કરનાર કઈ જાય દયા દે આપણી ઉપર ચાલો ન્યાય તો કંઈક કલાક આપવું પડશે. પાછું નહીં તમે એટલે જીનાવાના નામ શું લેવાનું એમ કહું. એટલે કને તને કીધું નામ આલે? તમે શું હતું તમારે? સારા સારા નામ આલે. એટલે તમે આ ચોરીને બોરીને આરોપ કર્યો પણ હાલો તમે. એટલે સૂર્યનો આરોપ તો અમારી પર આવીને જો ડાયલો અમે વાતો એની કરી લેવા દેવાનો અમારી પર આરોપ કરનાર અમે સત્તા ના માલ્યું મારા વિશે સૂચવું હોય એટલે કે તમે જૂઠું ના બોલશો. જૂઠું ના બોલશો કહું. તમે બે જૂઠું બોલ્યા. તું ઉભા શું હતું? તું ઉભા રહી જા. શું હતું બોલો. તું કમેન્ટ દે મૂકો તો આજે નહીં મિલવાનો. તો દેતો નહીં હવે હા તો બોલો હવે. મજા એટલે નહીં ઉભા આવે. રહે. શું હતું કે કીધું કને મને જીને કીધું હોય ને તમે શું કામ હતું? એટલે ડાયલો અમારા ઘરે બંદૂક મારી મારા બેટા કે એટલે ચોરી મેં કરી હોય હે? તાણે એટલે ડાયરેક્ટ મને કીધું તારે. અને વેરસી તો મને કરવા લાય ઘરે છોડી. હા બંદૂક કડાડી મારા બેટા મારી વળતી હવે તમને ખબર મેં દારૂ તમને બંધ કર્યો એ તો ખબર છે. તો કે દારૂ લે સુઈ ગયો છે એટલે ઘરે આવી મારી લે જઈને ના પાડે તો મને તો તમારું નામ દઈને જો જોતા કણી હવે તો આમ જો હે એટલે ગોતી નામ ના ચાલે ને
યાર હાલો ને કીધું ના માની આબુ તમે જાઓ. તો એમની તો મારું નામ છે દેવાસન હોય કોને કીધું તો માનસે કે મેં કીધું એવું આ જબર કરી મને તમે જાઓ ને એમનું કામ કરો હું બીજો ઠોકો લેતા આવું. એમ નહીં હોવા તો અમે લાવીએ આપણે કઈને ભેરો થઈને પોતે હેડો એને હા એ તો તમારી વાત આપો. શું હતું? હવે બે જણા જઈએ અમે બરોબર તો એમ કરું ઘર મેં નહીં ગચ્યા કીધું તો અમારા પાસે તને ગોતવાનો પેલો ફોડવાનો તો એમ કહું તમારે જઈ અરે ભાષણ મારો મારો તો ભાડો ગોતવાનો. પેલા છોકરાને હવે હાલ તો મારે એવું કઈ ના હા તો મારે વગર નહીં મેળવું. હવે જો એક જ અરે હું ના મેલું તમારી પેલા તમે શાંતિ રાખો. તમે ઠોકા લેતા તો હું કહું મારું શું જો કદાચ ખોટું પડવાનું થાય ને તમારે 3 એક થઈને મારો વાલો લઈને મને થોડી યાદ વધે. પેલું તો બહુ કરી બધું બહુ કર્યું પણ હવે ઘરે જવું હું લારી છોકરા હાથું કઈ ખાવાનું દુકાન નહીં લેતા જવું લાય મારા પહેલી વાર ના કઈ દુકાન વાળો પાડી જાય તો આપણે લેવું મફત એમાં તો જોવું પડશે બહાર તો નથી નક્કી તો થઈ ગયું નહીં ઉડે લે આવું પંખાનું ઉડ્યું છે લે હું ચાલ ખુલી જાતે ને જાતે આવી આ ખુલી જીરો લે અત્યારે જાય રે હાથે હાથે સર ફીરી હાથે હાથે ઠીલી પડી કહું લા બંધો આવ્યો મારજે લે રીવાય કર લે ચા હે આય ને લે બસ માર નાખ્યો હટ આવ્યો હતો હવે રીવાય કર કેવા બધાને ધંધે લગાડ્યા હે હવે કામ એવું કરવું હે ને ડાયાને તો ઘરમાં ચોરી કરી ડાયાની બે તો નેકરી ગયા કાકો ભત્રીજો હવે ભગાના ઘરમાં ચોરી કરું અને ભગાના ઘરમાં કરીને રમતુના ઘરમાં કરું અને રમતુના ઘરમાં ચોરી કરીને અને રઘાના ઘરમાં ચોરી કરું અને એક જ ઘર બાકી રાખું ગટિયાનું અને બધા ભેરા થાય એટલે સરપંચ આગળ હું જઉં એ અહીંયા જઈને અને હું કહું મારા ઘરમાં ચોરી થઈ બધાને ભેરા કરીને એવો બધાને જાવ હતું બધું ગટિયા ઉપર લાય આ ભગાનું ઘર હે કોઈ હે નહીં પેલા જોઈ લેવાની બે તારી છોકરો બેઠો બેઠો કંઈક કરે રહ્યો એક કામ કરવું આહીને કંઠી પહેરીને અને ગાયબ થઈ ગયું અને અંદર જઈને જેટલું એટલું બધું ઉહીડીને ને બહાર ભલે બધા બાજતા હોય એટલે રોય રોય આવે છે લગતે પોગવા આવ્યો ઉભો રહેજે હો અહીંયા જ ઉભો રહેજે લે તારી આર્યો શું ઉભો રહેજી કરે પારે હરે શું મને તો કઈ ખબર પડતી નહીં કે અહીંયા ઉભો રહેજી આ એ મારે કેમ જાદુ કરે શું હું ફરીને બેઠો તો કે ઉભો રહેજી લાય મને લગતે તો જવા દે એટલે લગતે જાય ગયો હવે કાયગા મારા ને ફોડું ફોડ નાખ આ તો લે. એમની પતરાણે હર્યો બસ એટલે શું થયું હા, મગજ જતું રહ્યું લાગે. ગેમમાં ને ગેમમાં મગજ જેવું લાગે છે આ રે. અમે હવે દાટવાળી ગેમ રમે મારા ઓછાનો આજ એને જેટલું ભેરું કર્યું આજ બધી ખબર પડી ગઈ મને પણ હારું કઈ લાયો તો નહીં પરિશ્રમ એ રૂપિયા જેટલા પડ્યા હે આ મારા ખેતરમાં ઢોલા સારી સારી દૂધના ફેંટ લઈ અને મારા છે ને ટંકમાં જેટલું ભેરું કર્યું આ ઠેલો એનો અને પૈસા એના બધું ભરીને દાટવાળી જાવ વસ્તુ છે તારી કઈ ઠેલો નહીં હાડી બે હારી લાગે ડોશી હાથ પડી લો મસ્ત હે ઝઘડા માલી નગરી પાણી માલી હે પેલો બે ખેંચ તો પાછી અલ્યા પાહો આવે હવે પાહો વર્યો વર્તો હો તૈયાર રહેજે આગળ એ આવી ગયો
મને તો ગેમમાં મારે હા કોણ મારા બારે હે કોઈ યા તો નહીં રમ હશે ખોટો જા દે લાય તાર ઉલો તો હજુ ગેમ જ પડ્યો હોય તો હું હરવે બાયણે જઈને અને બારે જઈને બાયણું ખુલીને બારે જતો રહું અને બારે જઈને અને પછી કંઠી કાઢું. હવે મને કુડુંબ ચેક કરવા દે કોઈ ધ્યાન નહીં ને કે મારા જો કોઈ ભારી જાય ને કથા કાયગા આવે જતો હું કરી તા ભેગું તો રમવાય જ નહીં. સારું હેડે હવે ભૂખ લાગી છે તમે રમો માર નહીં. હા કાકાએ ખાવાનું તો બનાવ્યું નહીં. લાય દુકાને લઈ આવું પૈસા પડ્યા છે આપણે. લાય ફોન ચાર્જિંગ મિલું અને જવું દુકાને કંઈક ખાવાનું દેવા. બરા પૈસા થઈ ગયા એ હઈ જવું પડશે કાકાને. હલો પતી ગયું કાકા બધું આપણે. શું પતી ગયું કરે ખાવાનું ઘરમાં પડ્યું ખાઈ લે ખાવાનું હોય તો. કાકા ખાવાનું નહીં કહેતો તમે જે કાલ લાયા હતા ને એ બધું પતી ગયું. કાલ શું લાયા હતા ને શું પતી ગયું મંડાણો હે શોક પાર તો કઈ ખબર પડે મને. કાકા પતી ગયું બધું. તમે જે કાલ વ્યાજમાં પૈસા લાયા હતા ને એ ચેક ચોરી કરી નાખી ગયો. તમે હાલ ઘરે આવો. એટલે એ માટ વ્યાજવા લાવ્યો ને જાણ કયો લઈ ગયો એમ એવો ચિયો પાછો આપણા ગામમાં તે પૈસા લઈ ગયો આપણા ચોરી કરી. હું આવું ઘરે રે હાલ જ. ચોરી કરી ગયો આ મારો દિયોર પણ રહ્યો ને મારો દિયોર કેમે ઊંચો આવતો નહીં કેમે એટલે પણ કાકા હું નહીં રમું હવે. નહીં રમું તું આ ઘેરે બેઠો ખરાખું ગામ કેમે આમાં બધું જઈ નતો રમતો પણ નતો રમતો એ કાકા. ઢોકો લઈ લે ચિયો ચોરી કરી ગયો આ ઘરે હે ને આપણા ઢોકો લઈ લે પણ હું નતો રમતો ગેમ. આ બધું ઘર ભેરન બેઠો આખું તું હાથમાં આવે તો મારે વગર નહીં મેલો. આજ જેને ચોરી કરી ને મિલવાનું થતો નહીં કા. અરે ભાઠા મારો હગ્યો ને અને ભત્રીજા હવે આને મારવામાં થોડો ખોલો મેલ્યો તો એના છોકરાને લઈને આવે હામો જો. પણ કાકા આપણે થોડોક ટાઈમ અંદર જ્યાં તાણા ચકલાઈ બાજ બનવા માંડે એમ કહું. પણ ભત્રીજા એક વાત કહું. કોને? જંગલમાં જયારે ફરવા જાય ને હા તારે સિંહની નેમ પ્લેટ ના હોય. ઓય નક્ષી ને કોણ ઓળખે નંબર પ્લેટ હોય તો? અને નંબર પ્લેટ રાખે ને એ સિંહ ના કહેવાય. સાચી વાત છે. આજ મેલવન થતા નહીં યકીન. અને આપણે કાકો ભત્રીજો કોણ હે એ તો આખા ગામને ખબર હે. સાચી જ વાત છે ને. હેડ આજ તો મોરો માર દેવાનો હે. કાકા આમાં તો બંદૂકો ને તલવારો લઈને આવે આપણો મેન નહીં પહાવારી જાઉં. પાહુ ના વાળો નો એના ઘરમાં ચોરી થઈ હે ઘર ભેરમણી ની જણસુ લઈ ગયા હે. કાકા હે કરવાલ મારી ચગે આ પગલાનું લોહી શાકવા લઈ જા તારા છોકરાને તારું નામ રાખવા. પાટું મેલું પથ્થર તૂટી જાય છે. પગલા તું મારા માર્ગ માં નટી જા. તારા જીવા તો તારા જેવા બાયલા તો અમારા પગ में પીતરાય. ડાયલા આવા ડાયલોગ તો ડાયરા में હારા લાગે જતો રે ને કે પરમ તન કે સોળાવશે નહીં. હે આપણે તો હલવાયા. આઈ સાચી હતો હલવાનો. ડાયરી કુલડી ના પડાય કોકના ઘરમાં ચોરી થઈ હોય ને એટલે આપણે વિચાર કરવો પડે. આજ મારા ઘરમાં ચોરી થઈ છે. એટલે તારા ઘરમાં ચોરી થઈ ગઈ હે? ઓય તો હેડ આજ તો મારી ઘર ભેરામણી ની જણસુ લઈ ગયા હે. મારા બાપ ની સોગન જો હામી સાચી ભડાકો ના કર્યો તો હેડા પગલા ગામ માં આજ તો મારે વગર નહીં બોલવાના. આ મારો કે કોમેડી